નમસ્કાર મિત્રો, આપણે આ નવા એપિસોડમાં વાત કરવી છે એક એવા પુસ્તક વિશે, એવા પ્રાચીન પુસ્તક વિશે કે જેના વિશે બહુ ઓછી ચર્ચાઓ થઈ છે. શુક્ર નીતિ. આપણે ત્યાં વિદુર નીતિ, ચાણક્ય નીતિ એવી બહુ પ્રખ્યાત નીતિઓ છે. મનુસ્મૃતિ પણ એક પ્રકારનો નીતિ વિષયક ગ્રંથ જ છે, પણ શુક્ર નીતિ આપણે ત્યાં બહુ પ્રચલિત નથી. કારણ કે આપણે એવું માનીએ છીએ કે શુક્રાચાર્ય અસુરોના, દૈત્યોના ગુરુ હતા અને એમણે દૈત્યોને જે જ્ઞાન આપ્યું એ દેવો કરતાં જુદું હોવાનું, અને એટલે આપણે એક આપણા પૂર્વગ્રહના ચશ્માથી શુક્રાચાર્યને જોતા આવ્યા છે. પણ શુક્રાચાર્ય પોતે ભૃગુ ઋષિના પુત્ર હતા અને બૃહસ્પતિ દેવોના ગુરુ હતા અને શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ હતા. બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બંને આંગિરસ ઋષિ પાસે શિક્ષા લેવા ગયા હતા અને આંગિરસ ઋષિ બૃહસ્પતિ પ્રત્યે થોડા વધારે સોફ્ટ કોર્નર ધરાવતા હતા. એમની પ્રત્યે થોડું એમનું વિશેષ ધ્યાન રહેતું હતું શિક્ષણ આપવામાં. એ વાતની નોંધ લઈને શુક્રાચાર્યના મનમાં બૃહસ્પતિ પ્રત્યે એક હરીફાઈની લાગણી અને હરીફાઈમાંથી પ્રગટતા ધિક્કારની લાગણી, એના કરતાં વધુ ચડિયાતો દેખાડવા માટે જે થઈ શકે બધું જ કરવાની વૃત્તિ શુક્રાચાર્યમાં પ્રગટી. અને જ્યારે અંગિરસ ઋષિની ભલામણથી બૃહસ્પતિને દેવોના ગુરુ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે શુક્રાચાર્યએ એને પરાસ્ત કરવાના હેતુથી કે હું પણ એ કક્ષાનો સમકક્ષ માણસ હોવા છતાં મને આ તક નથી મળી, એની એવા વિચારથી પ્રેરાઈને એમણે દૈત્યોના ગુરુ બનવાનું સ્વીકાર્યું. આપણે માટે દૈત્યો અથવા રાક્ષસો અથવા અસુરો એ શબ્દ એવો છે કે આપણે માનીએ છીએ કે એ લોકો આતંકવાદી, ત્રાસવાદી, મોટા શિંગડાવાળા, જોર જોરથી હસનારા, આવા બધા આપણા મનમાં એના વિશેના ખ્યાલો છે. પણ એ એક અનઓર્ગેનાઇઝડ, અનકલ્ચર્ડ એટલે કે અસંસ્કૃત પ્રજા હતી. જ્યારે દેવો થોડા સમૃદ્ધ અને સંસ્કૃત, કેળવાયેલા અને બહુ વ્યવસ્થિત રીતે જીવતો સમાજ હતો. એટલે અસુરો પ્રત્યે આપણે જે પૂર્વગ્રહના ચશ્મા છે એ કાઢીને આ શુક્ર નીતિનો વિચાર કરવો પડશે. અને મજાની વાત તો એ છે કે શુક્ર નીતિની શરૂઆતના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક પરમાત્માને વંદન સાથે શરૂ થાય છે. તો આ એ સમયના સાહિત્યની આ મજા છે. શુક્ર નીતિના ગુજરાતીમાં પુસ્તકો બહુ ઓછા જોવા મળે છે, પરંતુ એવું કહેવાય છે કે 14 વખત અસુરોએ દેવોને પરાસ્ત કર્યા. તો આ શુક્રાચાર્યનું શિક્ષણ અસુરોનું કેટલું સરસ હશે કે જેનાથી દૈત્યો આટલા બળવાન બન્યા. શુક્ર નીતિમાં કોઈ લડાઈની વાતો નથી, કોઈ દુશ્મનાવટની વાતો નથી, કોઈ બીજાને ઉતારી પાડવાની વાતો નથી, પણ એટલે એક પણ વસ્તુ, એક પણ વાત, એક પણ શ્લોક, એક પણ શબ્દ શાસ્ત્ર વિરોધી છે જ નહીં. અને એવું આ શુક્રનીતિ આખી વાંચ્યા પછી એવું ક્યાંય લાગતું નથી કે શુક્રાચાર્યએ એક એવી વ્યક્તિ છે જેણે અસુરો જેવી તામસી શક્તિનો પક્ષ લીધો હોય. તો આ પણ એક આની વિશેષતા છે. અને નીતિ કોઈ પણ સમાજનો, કોઈ પણ સમાજ વ્યવસ્થાનો પાયો છે. રામ અને કૃષ્ણ બંને ભગવાન વિષ્ણુના અવતાર હતા અને બંનેની પ્રતિજ્ઞા ધર્મ રક્ષાની જ હતી. પણ એકે ધર્મ નીતિનો સહારો લીધો, એટલે કે રામ ભગવાને એમના જીવનકાળ દરમિયાન ધર્મને અનુસર્યા, ધર્મ નીતિને અનુસર્યા, જ્યારે કૃષ્ણ કૂટનીતિને અનુસર્યા. તો દરેક અવતાર કૃત્ય પ્રમાણે એમને પોતાની નીતિઓ બદલવાની ફરજ પડી છે. હવે વાત કરીએ શુક્ર નીતિની, તો શુક્ર નીતિનો વિષય છે એ વિષયો જ એટલા બધા સરસ છે કે રાજાના કર્તવ્ય શું હોઈ શકે, રાજાના પરિવારના કર્તવ્ય શું હોઈ શકે, રાજાના પુત્રના કર્તવ્ય શું હોઈ શકે, રાજાના પ્રધાનના ફરજો શું હોઈ શકે. આ બધી વાતો એમાં વધારે મહત્વની છે. અને એ પણ એક શ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે. સમાજ વ્યવસ્થા માટે પણ કહેવામાં આવ્યું છે કે પિતાની ફરજો શું હોઈ શકે, સંતાનોની ફરજો શું હોઈ શકે. તો આ આખું જે પ્રકારનું અસંસ્કૃત અને અવ્યવસ્થિત સ્વરૂપમાં અસુર સમાજ હતો, એને સુગ્રથિત, સુવ્યવસ્થિત અને
સુસંસ્કૃત કરવાના પ્રયાસો રૂપે શુક્રનીતિ લખાઈ હોય એવું આપણને લાગે છે. તો આ જે શુક્રનીતિની શરૂઆતમાં આપણે જોઈએ તો જે પહેલો જ શ્લોક મેં કહ્યું આમ તો અધ્યાય 1 એનું નામ છે રાજ્યકૃત અધિકાર, રાજ્ય કરનારા માણસના અધિકાર અને ફરજો. આ એનો પહેલો અધ્યાય છે અને એનું પહેલું જ મંગલાચરણ છે કે પ્રણમ્ય જગદાધારમ સર્ગસ્થિત્યંત કારણમ સંપૂજ્ય ભાર્ગવ પુષ્ટો વંદિત પૂજિત સ્તુત પૂર્વ દેવૈર્યથા ન્યાયમ નીતિસારમ વાચતાનું શતલક્ષ શ્લોકમ ઇતમ નીતિશાસ્ત્રમ યથોક્તવાન. તો પરમાત્માને પ્રણામ કર્યા છે, વિશ્વના આધારરૂપ પરમાત્માને પ્રણામ કર્યા છે. પોતાના પિતા ભૃગુને યાદ કરીને શુક્રાચાર્ય ઉચિત ન્યાય પ્રમાણે નીતિઓ કેવી હોવી જોઈએ એના 1 કરોડ શ્લોક લખ્યા છે એવું કહેવાય છે. કાળક્રમે એ શ્લોકની સંખ્યા ઘટતી ગઈ છે અને આજે જે થોડા ઘણા સચવાયા છે, લગભગ 125 આસપાસ શ્લોક શુક્રનીતિમાં સચવાયેલા જોવા મળે છે. વશિષ્ઠ વગેરે ઋષિઓનો પણ આમાં ઉલ્લેખ આવે છે. નીતિશાસ્ત્ર કેવું હોવું જોઈએ એની પણ એમણે શરૂઆતમાં વર્ણન કર્યું છે. નીતિશાસ્ત્ર ન હોય તો શું પરિસ્થિતિ ઊભી થાય એનું પણ વર્ણન કર્યું છે. નીતિ કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે, શાસ્ત્રોક્ત વ્યાખ્યા પણ કરી છે. અને ઉદાહરણો સાથે, કારણ કે એવું લાગે છે કે અસુરોને સમજાવવા માટે એની બૌદ્ધિક ક્ષમતા કદાચ દેવો જેટલી નહીં હોય અને એટલે એને સમજાવવા માટે દાખલા, દલીલો, ઉદાહરણો આપવાની વધારે જરૂર પડી છે. એટલે આમાં અનેક શ્લોકોમાં અનેક જગ્યાએ ઘણા બધા ઉદાહરણો પણ આપ્યા છે. દાખલા તરીકે મેં શરૂઆતમાં જે નીતિશાસ્ત્રનું જ્ઞાન શું કામ જરૂરી છે એના માટે જે શ્લોક આપ્યો છે, શત્રવો નીતિહીનાનામ યથા પથ્યાસિનામ ગદા. તો એનો અર્થ એવો થાય છે કે જે રીતે પાચનનું ધ્યાન રાખ્યા વગર ખાનાર લોકો, એટલે કે પरहेજી પાળ્યા વગર ખાનાર લોકો તરત આજે નહીં તો કાલે, વહેલા નહીં તો મોડા કોઈક ને કોઈક રોગનો ભોગ બને છે, એવી રીતે નિયમથી રહેવાવાળા, નિયમથી આહાર વિહાર કરનારા લોકોને રોગ સ્પર્શતો પણ નથી. આવી જ રીતે નીતિવિહીન લોકો આજે નહીં તો કાલે શત્રુઓ ઊભા કરશે, જ્યારે નીતિથી ચાલનાર લોકોને શત્રુઓ હોતા નથી. તો આવી રીતે નીતિનું મહત્વ સમજાવવા માટે પણ ઉદાહરણોથી એમણે શરૂઆત કરી છે. આગળ જતા એ લખે છે કે નૃપસ્ય પરમો ધર્મ પ્રજાનામ પરિપાલનમ. કોઈ પણ રાજાનો મુખ્ય ધર્મ પ્રજાનું પાલન કરવાનો છે. દુષ્ટ નિગ્રહણમ નિત્યમ ન નિત્યાતો વિના યુવે. કે દુષ્ટ લોકોને દબાવીને રાખવાના, એને કંટ્રોલમાં રાખવાના અને પ્રજાનું પાલન કરવાનું, હંમેશા પ્રજાના હિતની ચિંતા કરવાની આ રાજાનું મુખ્ય કર્તવ્ય છે. એટલે આવી રીતે રાજાના ફરજથી આ શ્લોક, આ અધ્યાય, આ શુક્રનીતિ શરૂ થાય છે, જેમાં હવે પછીના હપ્તાઓમાં લગભગ 3 થી 4 અંક આપણે આમાં કરીશું અને એ 3 થી 4 અંકમાં શુક્રનીતિની આગળ બીજી વિશેષ વાતો કરવી છે. એના વિષય પ્રમાણેના થોડા શ્લોક અને એની સમજૂતી આપની સાથે શેર કરીશ. એક નવો વિષય હોવાથી આપને પણ રસ પડશે એવી મને શ્રદ્ધા છે. માટે આ યુટ્યુબ ચેનલ જોતા રહેજો. હવે પછીના 3-4 એપિસોડમાં આપે ક્યાંય નહીં હોય, જોઈ હોય, સાંભળી હોય એવી શુક્રનીતિની આપણે વાતો કરવાના છીએ, જે ઘણા બધા શ્લોકોમાં મને એવું લાગ્યું છે કે જે આજના સંદર્ભમાં, આજના પરિપ્રેક્ષ્યમાં પણ લાગુ પડે એવા છે. તો એ નીતિના રચનાકારની એ મહાનતા છે કે હજારો વર્ષ પછી પણ એની એપ્લિકેબિલિટી, એની યથાર્થતા હજી એટલી જ છે. તો હવે પછીના નવા અંકમાં આપણે જરૂર મળીશું. ત્યાં સુધી નમસ્કાર.